તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ગુજસી ટોકના આરોપીઓ બેફામ બન્યા છે। જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓનો પોલીસ પર હુમલો। સોડાની બોટલોના ઘા કરીને પોલીસને રસ્તા પર દોડાવીને માર માર્યો। પ્રદ્યુમનગર પોલીસે 3 આરોપીને સકંજામાં લીધા છે। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। માજીદ ભાણુની ટોળકીનો આતંક। તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં ગુજસી ટોકના આરોપીઓ બેફામ બન્યા છે અને પોલીસ પર જ હુમલો કર્યો। જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો। સોડાની બોટલોના ઘા કર્યા અને પોલીસને રસ્તા પર દોડાવી। જી હા, પોલીસને રસ્તા પર દોડાવીને માર માર્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સની પાસેથી। સની, આ શું ઘટના છે? પોલીસને જ રસ્તા પર દોડવાનો વારો આવ્યો અને આરોપીઓ આટલા બેફામ કે જાણે પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે। વત્સલ, જે વાત કરવામાં આવે, રાજકોટમાં ગુજસી ટોકના આરોપીનો આતંક સામે આવ્યો છે। જેલમાંથી છૂટ્યા બાદ ગુજસી ટોકના આરોપીએ સોડાના બોટલના ઘા કર્યા અને પોલીસને રસ્તા ઉપર દોડાવી। તે એક બે નહીં પરંતુ સમગ્ર રસ્તા ઉપર દોડાવીને પોલીસને માર માર્યો છે। સમગ્ર ઘટનાને લઈને ડીસીપી જગદીશ બાંગરવાએ પણ ગંભીર નોંધ લીધી છે। 3 આરોપી સકંજામાં જોવા મળી રહ્યા છે। સાવન ઉર્ફે લાલી વાઘેલા, સમીર શેખ, અશરફ તિવાણી નામની જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ને રાજકોટ પોલીસનો ખોફ ન રહ્યો હોય, પોલીસ કમિશનરનો જાણે ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે પોલીસને રસ્તા પર દોડાવી જાણે પોલીસ આરોપી હોય તેવી રીતે રસ્તા પર દોડાવીને તેમને માર્યા છે। ને આ સમગ્ર ઘટના લઈને 3 આરોપીની અત્યારે ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। મુખ્ય આરોપી છે તે અત્યારે ફરાર જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સની, માહિતી બદલ આભાર।